કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા, કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે. ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ હતી ને તે સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું અને તે બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સભા યોજાઈ હતી ત્યારે ગોપાલ ઇટાલિયા સ્પીચ આપી રહ્યા હતા. તે દરમિયાન એક શખ્સે ત્યાં આવીને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું ત્યારે પાછળ બેઠેલા જૈનમ બેન દોડીને આવ્યા અને તેના પર હુમલો કર્યો હતો. અને આ બધામાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીએ એવું કહ્યું છે કે આ જે શખ્સ છે તે કોંગ્રેસનો છે, ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ અમારા સંસ્કાર નથી અને અમિત ચાવડાની ટ્વીટ સામે આવી છે. તો આપણે આજે જાણીશું કે કયા નેતાએ શું પ્રતિક્રિયા આપી, કોણે શું ટ્વીટ કરીને આના બાદ શું રાજકીય ગરમાવો ફેલાયો છે, આવો જોઈએ. આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. અને આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે, જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે. ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે. અને અમે ગુજરાતની જનતા સાથે છે. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે. છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું, જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી. એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીની જામનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન એ ટાઉન હોલ ખાતે થયું હતું અને ત્યાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત હતા. તેની સાથે સાથે કહી શકાય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા. અને ગોપાલભાઈ ઇટાલિયા જયારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર જયારે વાત કરી રહ્યા હતા, ત્યારે એ સભામાંથી એક શખ્સ, એક વ્યક્તિ આવે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, જૂતું મારવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પોલીસ જે છે એ જે વ્યક્તિને છે કોર્ડન કરી લે છે અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો ઉપસ્થિત થયા છે એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પોલીસ છે એને એસ્કોર્ટ કરી એ વ્યક્તિને સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે. એટલે આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે અને દિવસે ને દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે, ગુજરાત જોડો યાત્રા હોય કે કિસાન મહાપંચાયત જેવી કહી શકાય ગુજરાતની અંદર અલગ અલગ જે કેમ્પેનિંગ ચાલી રહ્યા છે, તો તેને કારણે જે સામાન્ય જનતા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે. તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે. એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું. એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદનીય છે. એટલે આ ઘટનાને આજે અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ. જેટલો પણ તોડવાનો પ્રયત્ન કરશો કે જેટલો પણ ભરમાવો કે ભટકાવવાનો કે ભડકાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ આમ આદમી પાર્ટી એ હંમેશા જે મુદ્દાની વાત કરતી આવી છે એ મુદ્દાની વાત ઉપર હંમેશા એ કાયમ રહેશે. એટલે જય હિન્દ, જય ભારત. તમે જુઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો. ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે, તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે, પ્રશ્નો પૂછવામાં આવે. થઈ શું રહ્યું છે? આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી, એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે?
આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાનીને લડી રહ્યા છે, ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે, ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે, એ ભાજપ અને એની માસીયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી. અને એટલા માટે તમે જુઓ, ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે. વિસાવદરમાં પણ તમે જુઓ, ભાજપ રૂપિયા વેચતી હતી, પણ એ વેચતા દેખાયા કોણ? કોંગ્રેસના નેતાઓ. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે. આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે, ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો નથી. અને અમે આ હુમલાથી ડરવાના નથી. અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો, ભલે પ્રશ્નો પૂછાવડાવો, પણ 30 વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે, જંગલરાજ ચાલી રહ્યું છે, એને તો કોઈક પૂછો. અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર જ હુમલો થાય છે? કેમ અમારા જ નેતાઓ ઉપર હુમલો થાય છે? કેમ અમને જ સવાલ કરવામાં આવે છે? નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતો? એના ઉપર કેમ હુમલો નથી થતો? કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો? અમિત શાહ ઉપર કેમ હુમલો નથી થતો? એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે. આના બે જ કારણ હોઈ શકે. કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી, જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં, બિહાર જેવું રાજ થઈ ગયું છે, અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે. પોલીસ ઊભી છે ને હુમલો થાય. આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું, અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું? તમે હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા અને જેલમાં પૂર્યા, શું અમે ડરી જવાના છે? અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી, આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે, અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. અને તમારામાં તાકાત હોય એટલા હુમલા કરાવી દેજો, તમારામાં તાકાત હોય એટલી જેલ કરાવડાવી દેજો, અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો. યાદ રાખજો, ગુજરાતની જનતા ભોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી. ગુજરાતની જનતા બધું જાણી રહી છે, તમારા નાટકો જાણી રહી છે. તમારા ઉપર હુમલા નથી થતા, અમારા ઉપર હુમલા થાય છે, એ ગુજરાતની જનતા નથી જાણી રહી. કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે, આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. પણ અમે આ હુમલાથી ડરવાના નથી, રોકાવાના નથી. ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક, અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના. પણ એટલું જરૂર હું કહેવા માંગીશ, જે પ્રશ્નો પૂછવા આવે છે, હુમલા કરવા આવે છે, અમે તમારા દીકરાઓ માટે, એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ. અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ. ગુજરાતના ખેડૂત, મજૂર, શોષિત વર્ગ, આઉટસોર્સિંગ કર્મચારી, મહિલાઓ અને મોંઘવારી, ચારે બાજુથી જંગલરાજ, એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ. એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલો નથી કરતા, ગુજરાતની જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો. ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો. અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું, બમણા જોરથી પડીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજ રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને, જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું. અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો, ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો. આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસવાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક PSI ને ASI ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા. પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો
લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. અચાનક પોલીસવાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એણે ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે. જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી પર હુમલો કરાયો છે, એની હું નિંદા કરું છું. અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે, જનતાના કામ કરે. સત્તામાં ભાજપ છે. અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી. ભાજપની સત્તા છે. અમને રોકવા હોય, અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ, જનતાને મદદરૂપ. પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની? પોલીસ જ આ ચપ્પલ ના, મને કઈ ખબર નથી, હું તો સ્ટેજ ઉપર જ હતો. પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની? હાલ આ વિષય પર બસ આટલું જ. તમારી પ્રતિક્રિયા પણ અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયેલા રહો.